નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 એટલે કે સેમેસ્ટર 2 નું પ્રકરણ નંબર છે જે 7 રાશિઓની તુલના એ આપણે જોવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પહેલું છે રાશિઓની તુલના। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર કેટલો થાય? તો 1:2 શું કરવાનું છે? તો કે 15/30, 15 × 15, 15 × 30, તો 1:2। 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર। 5 રૂપિયા એટલે છોકરાઓ 500 પૈસા થાય અને 50 પૈસા 0 0 ગયા 5 10 50, તો 10:1 બરાબર। આ એનો ગુણોત્તર છે। 10 કિમી અને 20 મીટરનો ગુણોત્તર। 10 કિમી એટલે કેટલા થાય? તો યાદ રાખજો બરાબર છે। 1 કિમી એટલે 1000 મીટર થાય, તો 10,000 બરાબર ના છેદમાં 20 મીટર। મીંડું ગયું અહીંયા ઉડાડશો 1 અને અડધા 1 અને અડધા 5000, તો 5000/1 બરાબર છે। 8 અને 12 નો ગુણોત્તર ખાલી જગ્યા થાય। 8 ના 12 આના 4 દુ 8, 4 તેરી 12, 1:2/3। 32 અને 24 નો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો 32/24, તો 8 ચોક 32 અને 8 તેરી 24, તો 8 8 ગયા તો 4/3। ચાલો 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા। 18/30, 6 તેરી 18 ને 6 50 30, એટલે 3:5। 12 કિગ્રા 2 કિગ્રા અને 750 ગ્રામનો ગુણોત્તર, એટલે 2 કિગ્રા એટલે 2000 ગ્રામ છેદમાં 750, 0 0 ગયા 25 તેરી અને 25 8 200, એટલે 5/8/3। 80 એટલે ખાલી જગ્યા ગુણોત્તરમાં લખાય, તો 80/100, મીંડું ગયું આના અડધા 4 ને આના અડધા 5, 4/5। 7 ખાલી જગ્યાનો ગુણોત્તર 70 થાય, તો 7:10 નો ગુણોત્તર 70 થાય। 25 ફળો પૈકી 5 નારંગી છે, તો નારંગીની ટકાવારી કેટલી? તો 100 સાંભળજો, 25 ફળો બરાબર છે, 25 100, તો 5 કેટલા? તો કે 100 × 5 ભાગ્યા 25, એટલે 5 × 5 25 25, 5 ભાગ્યા 100 એટલે 20, તો 20%। 240 ના 5% કેટલા થાય? તો 240 ના 5 240 × 5 ભાગ્યા 100, આ મીંડું ગયું 5 × 5 5 × 10 અને અડધા 1 અને અડધા 12। ગુણોત્તર 3:4 ને ટકામાં ખાલી જગ્યા લેખાય, તો 3/4 × 100, આને ભાગ્યા 4 કરો એટલે 25, 25 તેરી 75। 25 વિદ્યાર્થીઓમાંથી 72 વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે। ચાલો 72% બરાબર, 25 વિદ્યાર્થીઓ એટલે અહીંયા ધ્યાન રાખજો 100% એટલે 25, તો 72% એટલે કેટલા? તો 72 × 25 ભાગ્યા 100, 25 ચોક 100। સાંભળજો 7 અહીંયા 18 વિદ્યાર્થીઓને ગણિતમાં હોશિયાર છે, તો 25 માંથી 18 જાય તો કેટલા વધે? તો કે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે। x ના 12% એ 48 હોય તો x શોધો। x ના 12%, 12/100 ગુણ્યા કેટલા છે? બરાબર 48 થાય, તો આ 100 અહીંયા વયા જાય, આ 12 અહીંયા આવી જાય, 12 ચોક 48, તો કેટલા આવશે? 400 હોય। રૂપિયા 1500 ના ડ્રેસ ઉપર 12% વળતર મળે, તો વળતરની રકમ કેટલી થાય? તો કે 180 થાય। કઈ રીતે? તો કે ભાઈ 100% બરાબર 100 બરાબર કેટલા આવશે? 1500, તો 12 કેટલા? તો 1500 × 100 ભાગ્યા 12, તો આને ભાગશો એટલે કેટલા આવશે? તો કે 180 બરાબર કેટલા આવશે? સોરી 18 આવશે, અને 18 આવશે અને કેટલા? 10, એટલે 100 છે, એટલે જવાબ આવી જશે બરાબર 180। અહીંયા ધ્યાન રાખજો, 100 રૂપિયાના ટેબલ ઉપર 20% વળતર મળે, તો વળતર કેટલું? બરાબર 20% વળતર મળે છે, આમાં પણ એ જ રીતે કરવાનું છે, સાદુરૂપ આપશો એટલે 960 રૂપિયા આવશે। 50 પૈસા અને 5 નો ગુણોત્તર ખાલી જગ્યા થાય, જોજો 50 પૈસા અને 5 બરાબર રૂપિયા, 50 પૈસા એમને 5 રૂપિયા એટલે 500 પૈસા થાય। મીંડું ગયું 5 × 5 5 10 50, 1:10। ગુણોત્તર 2:5 એટલે કેટલા? તો 2/5 × 100, કેટલા આવશે? 20, તો 20 40, તો આપણો જવાબ 100 આવશે 40। 3000 ના 20% એટલે કેટલા? 3000 ના 20%, 20/100,
આ 2 મીંડા ગયા, આ મીંડા ગયા, 3 દુ 6 ને 2 મીંડા એટલે 600. 15 x ના 15% બરાબર 120 બરાબર. ખાલી જો અહીંયા તમારે એમ જ કરવાનું છે, x 15 છેદમાં કેટલા આવશે 100 બરાબર 120. હવે આ 120 ગુણ્યા 100 ભાગ્યા 15, 15 × 120 તો 20 800 બરાબર. 400 ની સાડી પર 12% વળતર મળે તો વળતરની રકમ કેટલી? 480 થાય બરાબર. અહીંયા પણ તમે સાદું રૂપ આપો ત્રિરાશિ એટલે મળી જશે. એક સ્વેટર ખરીદમાં 8% પ્રમાણે 192 રૂપિયા વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત. અહીંયા છોકરાઓ તમે સીધું 8 × 192 તો 100 એ કેટલા? 192 ગુણ્યા 100 ભાગ્યા 8. અહીંયા 8 દુ 16, 8 ચોક 32, 24 ગુણ્યા 100 એટલે 2400 રૂપિયા થાય. કેટલા હોય? 2400. ઉમેશનો પગાર 8000 હતો તે વધીને 10000 થયો તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો અહીંયા ધ્યાન આપો, પહેલાં શું હતો? વધારો થયો બરાબર. 8000 એ 100 તો 2000 એ કેટલા? અથવા તો તમે અહીંયા એમ પણ કરી શકો કે 2000 વધ્યો તો આના કેટલા થાય? તો કે 25% થાય. 25% વધારો થયો. 400નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ PRN ના છેદમાં 100 તો 4000 12 ના છેદમાં 2 ગુણ્યા 100. આ 2 મીંડા ગયા બરાબર. 12 ચોક 48, 48 દુ 96 ને 1 મીંડું કેટલા આવશે? 4960. ગયા વર્ષનો વરસાદ 120 મીમી હતો તે આ વર્ષે 90 મીમી પડ્યો તો વરસાદ ખાલી ટકા ઘટ્યો. અહીંયા ધ્યાન રાખજો બરાબર છે કે ભાઈ 120 મીમી બરાબર 100%, તો 90 મીમી બરાબર કેટલા? તો 100 ગુણ્યા 90 છેદમાં 120. મીંડું ગયું 3 તેરી 9, 3 ચોક 12, અહીંયા ઉડાડો 25 તો 75% વરસાદ પડ્યો તો ઘટ્યો કેટલો? 100 માંથી 75 થઈ ગયો તો 25% ઘટ્યો. કેટલો ઘટ્યો? 25%. 3200ની વસ્તુ વેચતા તેની ઉપર 4% GST આપવો પડે તો વસ્તુની વેચાણ કિંમત. ચાલો 100 એ 3200 તો 104 એ કેટલા? તો હાલો 3200 ગુણ્યા 104 ભાગ્યા 100. આ 2 મીંડા ગયા બરાબર. આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 3328. ચાલો એના પછી તમારે જોવાનું છે 6 કિગ્રા અને 8 મીટરનો ગુણોત્તર. તો 1 કિગ્રામાં છે 1 મીટરમાં છે એટલે ગુણોત્તર મળે નહીં, ન મળે. 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર તો 75 ના છેદમાં 200. આની પહેલાં જેવો ઓપ્શન આવી ગયો 25 તેરી અને 25 18 તો 3/8. 800 મીટર અને 2 કિલોમીટર. 800 મીટર 2 કિલોમીટર એટલે કેટલા થાય? 2000 મીટર. આ 2 મીંડા ગયા મીંડા, આના અડધા 4 ને આના અડધા 10, આના અડધા 2 ને આના અડધા 5 બરાબર. 2/5 શું આવશે? 2/5. 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર. 50 સેમી અને 2 મીટર એટલે 200 બરાબર. તો આ મીંડું ગયા 5 × 5 5 ચોક 20 તો 1/4. 400 ના 15% તો 400 ગુણ્યા 15 છેદમાં 100. આ 2 મીંડા ગયા એટલે 15 ચોક 60 60 જવાબ આવશે. ખાલી જગ્યાના 20% બરાબર 100 બરાબર 60 થાય. તો યાદ રાખજો ખાલી જગ્યાના 20% 160 થાય. તો અહીંયા ધ્યાન રાખજો 800 કરશો બરાબર. અહીંયા ધ્યાન આપજો, અહીંયા ઓપ્શનથી કરો 800 ના 20% એટલે 800 ગુણ્યા 20 છેદમાં 100. આ 2 મીંડા ગયા 8 દુ 16 160. 800 ના 20% એટલે 100 શું કે 60 થાય. 6 પેનની કિંમત 90 રૂપિયા તો 7 પેનની કિંમત કેટલી? તો 6 પેન એટલે 1 પેન કેટલી થઈ? 15, 15 × 105. સીધી ત્રિરાશિ મૂકીને કરી શકો. ખાલી જગ્યાના 12% 96 થાય. તો 800 ના 12% એટલે 800 ગુણ્યા 12 છેદમાં 100. મીંડું મીંડું ગયું 12 × 8 96 તો કે 96 એટલે કે 800 ના 1600નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. તો 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. તમે સૂત્રમાં કિંમત મૂકી સાદું રૂપ આપશો એટલે જવાબ મળી જશે. 3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષે સાદું વ્યાજ 540 થાય. તો જો અહીંયા તમારે ત્રિરાશિ જ આપણે મૂકવી પડે બરાબર છે. વ્યાજ કેટલું છે? 540 બરાબર 3000 ગુણ્યા 6 ગુણ્યા n બરાબર છેદમાં 100. આ 2 મીંડા વળી ગયા 540 છેદમાં 30 ગુણ્યા 6. આગિયું તને પેલા 18 6 3 એટલે 3 વર્ષ. શું આવે? 3 વર્ષ.
ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1140 થાય. 1140 વ્યાજ મુદ્દલ આપણે ખબર નથી. આર આપણો 9, આ આપણો 4 અને આપણો 100. આ અહીંયા ગુણશે બરાબર. આ 36 નીચે આવી જશે બરાબર. તમારા ગુણા હોય તમે કરી શકો. અહીંયા આવશે કેટલા ગુણ્યા 100, અહીંયા 4 ને અહીંયા 9. હાલો અહીંયા જે 16 9 160, આને 4 વડે ભાંગો એટલે 40. કેટલા આવશે? 4000. કેટલા આવશે? 4000. 2400ના ડ્રેસ પર 288 વળતર મળે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા વળતર મળ્યું તો 12% વળતર મળ્યું હોય બરાબર. ₹500નું 2 વર્ષમાં 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં ખાલી જગ્યા હોય કરતાં વધારે હોય. હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ વધારે હોય, સાદું વ્યાજ હંમેશા ઓછું હોય છે. ચાલો ખરા ખોટા આપણે છે. 1800ની સાડી 10% વળતરે ખરીદતા સાડી 1790 આપવાના થાય છે. ખોટું થાય. કેટલા થાય? તો કે 1800માંથી 180 બાદ કરો એટલે તમારે કેટલા થાય? 1720 આપવાના થાય બરાબર છે. એટલે આ વિધાન ખોટું છે. 3200ની વસ્તુ પર 5% જીએસટી ભરતા વસ્તુ 3205માં આપવી પડે. ખોટું બરાબર. આના 5% કેટલા થાય? તો કે આના 5% 160 થાય. એટલે તમારે કેટલા આપવા પડે? તો કે 3360 રૂપિયા આપવા પડે બરાબર. એટલે આ વિધાન ખોટું છે. 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુ 810માં આપવાના થયા તો છાપેલી કિંમત 900 હોઈ શકે બરાબર છે. તો વિધાન સાચું છે કારણ કે 90 રૂપિયા થાય એટલે એ આપણો જવાબ સાચો છે. ગુણોત્તર 3/5 એટલે 60%. તો એ વિધાન કેવું છે? સાચું છે. 900ના 20% બરાબર 180. તો આ વિધાન કેવું છે? સાચું છે. 80 મિલીલીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2/3 થાય. પહેલાં તો આ કિલોમીટરને મિલીલીટરને જામે ને એટલે વિધાન ખોટું છે. 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય. તો આપણે કરવું હોય તો કરી શકાય. 600 ગુણ્યા 9 ગુણ્યા 3/100. 9 6 54 ગુણ્યા 3. 4 તેરી 12નો બગડો બધા પડી 1 5 10 ને 11 100. અહીંયા જોજો 5 તેરી 15 ને 162. 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજ જે વ્યાજ મુદ્દલ 192 થાય. વિધાન ખોટું છે. વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો કે 1200થી પણ વધારે થાય. 600ના 12% એટલે 96 થાય. વિધાન ખોટું છે. 600ના 12% એટલે મીંડું જાય બરાબર. 12 6 કેટલા થાય? તો કે 12 6 72 થાય બરાબર. એની જગ્યાએ 96. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખા હોય તો પહેલા વર્ષે બે સરખા હોય. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 5. અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેણે 80%નો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? ધારો કે અનિલ પાસે x રૂપિયા હતા. ખર્ચ કેટલો કર્યો? 80%. એટલે 80x કર્યો. બચેલી રકમ 100x માઇનસ 80x બરાબર 20x. 20x એટલે 1200 તો 100x એટલે કેટલા? 100 ગુણ્યા 1200/20 તો 20 બરાબર. મીંડું ગયું આના અડધા 60. 100 ગુણ્યા 60 એટલે કેટલા થયા? 600. અનિલ પાસે પહેલાં 6000. અનિલ પાસે પહેલાં 6000 રૂપિયા હતા. એના પછી છે બીજો પ્રશ્ન બરાબર છે. એક ગામની કુલ વસ્તી 70% ક્રિકેટ અને 10% ફૂટબોલ અને બાકીના લોકોએ અન્ય રમત પસંદ કરી. જો અન્ય રમત પસંદ કરનાર 2000 લોકો હોય તો તે ગામની કુલ વસ્તી ક્રિકેટ 70%, ફૂટબોલ 20%, અન્ય રમત 10%. 10% એ 2000 તો 100% એ કેટલા? 2000 ગુણ્યા 100 ભાગ્યા 10. મીંડું ગયું 2000 ગુણ્યા 10 એટલે 20000 માણસો. ગામમાં કુલ વસ્તી 20000 હશે. ચાલો એના પછી આપણે જોવાનું છે ત્રીજો. એક ડ્રેસની છાપેલી કિંમત 2400 છે. છાપેલી કિંમત પર 20% વળતર આપે છે તો ડ્રેસમાં ખરીદવા કેટલી રકમ આપવી પડે? 100 રૂપિયા એટલે 20 વળતર તો 2400 એ કેટલું બરાબર? 2400 ગુણ્યા 20 ભાગ્યા 100. મીંડું ગયું 240 ગુણ્યા 2 એટલે 480. ડ્રેસ ખરીદવા આપેલી રકમ 2400 માઇનસ 480 એટલે 1920 રૂપિયા એને આપવા પડે. ડ્રેસ ખરીદવા માટે 1920 રૂપિયા ચૂકવવા પડે. એના પછી એક કબાટની વેચાણ કિંમત 8100 છે. વેપારી પાસે કિંમત
પર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત વળતર 10%, બાકી રહેલી ટકા કેટલા 90, 90% એ 8100, તો 100 એ કેટલા બરાબર મીંડું ગયું 90 81 90 × 100 એટલે 9000 રૂપિયા, કબાટની છાપેલી કિંમત 9000 રૂપિયા હશે। ચાલો એના પછી છે આપણે કનુભાઈનો માસિક પગાર 15000 હતો બરાબર છે, તેના 20% વધારો થયો તો માસિક પગાર કેટલો થાય? પગારમાં વધારો 20%, 100 એ 15000 તો 120 એ કેટલા? 15000 × 120 ભાગ્યા 100 મીંડું ગયું 15 × 12 કરો એટલે 180 2 મીંડા એટલે 18000, હવે તેમનો માસિક પગાર 18000 થયો હશે। ચાલો એના પછી તમારે શું કરવાનું છે કે ફર્નિચરનો વેપારી 25000નું ફર્નિચર માગ્યું, 8% જીએસટી પણ ચૂકવ્યું, આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? જીએસટી સાથે ફર્નિચર 108 થાય, 100% એ 25000 તો 108 એ કેટલા? ત્રિરાશિ મૂકો, મીંડું ગયું 125 250 × 108 એટલે 27000 બરાબર, તો એને ફર્નિચર છે 27000 પડ્યું હશે। ટીવીની વેચાણ કિંમત 32000 છે, તેના ઉપર 8% જીએસટી આપવો પડે તો ટીવી ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? મૂળ કિંમત 32000, 100 રૂપિયા બરાબર 8% જીએસટી તો 32000 એ કેટલા? 32000 × 8 ભાગ્યા 100, આ 2 મીંડા ગયા, આ મીંડા ગયા 320 × 8 એટલે 1600 એટલે કેટલા આવશે? તો કે 2560 રૂપિયા। કુલ રકમ મૂળ કિંમત પ્લસ જીએસટી 32000 પ્લસ 2560 બરાબર 34560, ટીવી ખરીદવા માટે 34560 રૂપિયા ચૂકવવા પડશે। એના પછી છે આપણો 8મો, મેં એક રેડિયો 12% જીએસટી આપી ખરીદ્યો, જો આ રેડિયોના મેં 4480 ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત જીએસટી બરાબર 12%, જીએસટી સાથે 100% પ્લસ જીએસટી 112 એટલે 4480 રૂપિયા, તો 100 એ કેટલા? ચાલો આ રીતે કરશો, આને બેયનો ભાગાકાર કરશો છોકરાઓ એટલે 40 આવશે, 40 × 100 કરશો એટલે 4000 રૂપિયા, રેડિયોની છાપેલી કિંમત 4000 રૂપિયા હશે। ચાલો એના પછી છે આપણે આ દાખલો બરાબર છે, ₹10000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ, P બરાબર 10000, R બરાબર 10, N બરાબર 2, I બરાબર PR ના છેદમાં 100, 10000 × 10 × 2/100, મીંડું ગયું 1000 × 2 એટલે 2000 રૂપિયા, સાદું વ્યાજ કેટલું છે? તો કે 2000 રૂપિયા। 16000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો, P બરાબર 16000, R બરાબર 8, N બરાબર 3, I બરાબર PRN છેદમાં 100, 16000 × 8 × 3, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, 160 × 8 × 3 કરશો એટલે કેટલા આવશે? તો કે 3840, સાદું વ્યાજ 3840 છે। ચાલો એના પછી છે આપણે 16000 બરાબર, તેના પછી આપણે શું છે? ₹16000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, P બરાબર 16000, R બરાબર 5, N બરાબર 2 વર્ષ, A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 n ઘાત, P એટલે 16000, 1 R એટલે 5 અહીંયા 100 બરાબર, 16000 એમ ને 100 × 100 પ્લસ 5 એટલે 105 ના છેદમાં 100, 16000 × 105 ના છેદમાં 100 × 105 ના છેદમાં 100, આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, આ 1 મીંડું ગયું, આ 1 મીંડું ગયા, બધાયનો ગુણાકાર કરી ને કરશો એટલે A બરાબર કેટલા આવશે? તો કે 17640, તો આપણે એ જો તો A બરાબર C - P, 17640 માઇનસ 16000, તો જવાબ કેટલો આવશે? 1640 રૂપિયા। ચાલો એના પછી ચોથો દાખલો છે છોકરાઓ, ₹4000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો, સાદું વ્યાજ I બરાબર PRN ના છેદમાં 100, 4000 × 10 ભાગ્યા 100, 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, આ બે દયનો ગુણાકાર કરો, 400 × 2 એટલે 800 રૂપિયા, ચક્રવૃદ્ધિ વ્યાજ A P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 n ઘાત, 4000 1 પ્લસ 10 ના છેદમાં 100 2 ઘાત, 4000 ગુણ્યા બરાબર 110 ના છેદમાં 100 × 100, અહીંયા મીંડા ઉડાડવાલા, આ 2 મીંડા ગયા બરાબર છે, આ 2 મીંડા ગયા, આ 2 ઉડાડી દો, આ પણ ઉડાડી દો બરાબર, આ પણ ઉડાડી દો, 4 એટલે 40 × 11 × 11 એટલે કેટલા થશે? તો 4840 રૂપિયા થશે।
આઈ બરાબર સી માઇનસ પી, 4840 માઇનસ 4000 તો 840 રૂપિયા થયું. ચક્રવૃદ્ધિ વ્યાજ છે કેટલો થયો તો કે 40 બેયનો તફાવત થાય. સોરી 840 છે એમાંથી 40 બેયનો તફાવત થાય. 8000ની એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજના 5% દરે મૂકેલ છે. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ થાય? પી 8000 આર 5 એન 2. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની એન ઘાત 8000 1 પ્લસ 5ના છેદમાં 100 ની 2 ઘાત 8000 105ના છેદમાં 100. છેદ ઉડાડશો છોકરાઓ, અહીંયા તમે ધ્યાન આપશો એટલે જો આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, આ 1 મીંડું ગયું, આ 1 મીંડું ગયું. આ બધાનો ગુણાકાર કરશો તો 88201 એટલે આ એક મીંડું ગયું તો એ આપણો આવશે 8820 રૂપિયા. બરાબર વ્યાજ સહિત રકમ થશે 8820 રૂપિયા. એના પછી આપણે જોશું બરાબર એક સ્કૂટર 60000માં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં વાર્ષિક 8% જેટલો ઘટાડો થતો હોય તો એક વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય? પી બરાબર 60000, આર બરાબર ઘટાડો થાય છે એટલે -8%, એન બરાબર 1 વર્ષ. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 60000 બરાબર અહીંયા કરશો એટલે જો માઇનસ થઈ જાય 100 માઇનસ 8ના છેદમાં 16 92ના છેદમાં 100. છેદ ઉડાડશો એટલે જો આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, 600 ગુણ્યા 92 એટલે જવાબ આવશે 55200 રૂપિયા. શું આવશે તો કે 55200 રૂપિયા. એના પછી પ્રવૃત્તિ 20000નું 10% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. સાદું વ્યાજ હતું પી આર અને એન બરાબર 20000 ગુણ્યા 10 ગુણ્યા 2. અહીંયા છેદ ઉડાડો, આ 1 મીંડું ગયું, આ 1 મીંડું ગયા, 1 મીંડું ગયા, 2000 ગુણ્યા 2 એટલે 4000 રૂપિયા થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ જુઓ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની એન ઘાત 20000 1 પ્લસ 10ના છેદમાં 100 ની એન ઘાત એટલે 110ના છેદમાં 100 110ના છેદમાં 100. ચાલો આ 1 મીંડું આ ને આ ગયા, આ 2 મીંડા, આ 2 મીંડા બરાબર 200 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે જવાબ આવશે 24200. આઈ બરાબર સી માઇનસ પી 24200 માઇનસ 20000 તો 4200 બરાબર કેટલા આવશે? અહીંયા સોરી 1 મિનિટ ઓછું કરી નાખ્યું 4200 તો અહીંયા તફાવત 4200 માઇનસ 4000 તો તફાવત કેટલો આવશે? 200 રૂપિયાનો આવશે. ચાલો એના પછી એક છેલ્લો દાખલો. એક ટીવી 21000માં ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી આ ટીવીની કિંમત 5% ઘટાડો થયો. આ ટીવીની 1 વર્ષ પછી કેટલી કિંમત હશે? 21000 આર એટલે ઘટાડો થાય એટલે -5 એન બરાબર 1. એ પી કૌંસમાં 1 માઇનસ આરના છેદમાં 100 અહીંયા પ્લસ હોય પણ આપણે સીધા માઇનસ 21000 1 માઇનસ 5ના છેદમાં 100 ની 2 ઘાત 100 માઇનસ 5 એટલે 95ના છેદમાં 100. 21000 ગુણ્યા 95ના છેદમાં 100. આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, આ 1 મીંડું ગયું, આ 1 મીંડા, બધાનો ગુણાકાર કરશો એટલે 19950 જવાબ આવશે. છોકરાઓ અહીંયા છે આપણો છે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનાએ સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બરાબર જે પ્રકરણ નંબર 8 જોઈશું. બરાબર જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો બરાબર 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી અને તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાઈ શકો છો. અહીંયાથી તમને ધોરણ 8નું બધું જ મટીરિયલ અને એના લગતા જે પણ ધોરણ 8 છે એમાં બધા જ વિષયનું મટીરિયલ અહીંયાથી મળી રહેશે. થેન્ક યુ.